ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે। નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિશ્વેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતા અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે। આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે। હાલમાં દાંતીવાડા ડેમની જળસપાટી 579.75 ફૂટે પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। પ્રવર્તમાન સમય ડેમમાં 3590 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। દાંતીવાડા ડેમમાં થઈ રહેલી પાણીની આવકથી બનાસકાંઠાના ડીસા વિસ્તાર અને પાટણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને લાભ થશે। આ પાણીથી ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। થરાદ તાલુકામાં જેટાથી બોરડુ જતા માર્ગ પર વીજ વ્યવસ્થા કથળી ગઈ છે। વરસાદ અને પવનની અસરથી અનેક વીજ થાંભલાઓ વાંકાવળી ગયા છે અને વીજ વાયરો પણ નમી ગયા છે। આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર રહેશે। બોરડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ રસ્તો વાપરે છે। વાંકાવળેલા વીજ થાંભલાઓથી તેમની સલામતી જોખમમાં મુકાઈ છે। સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ મુદ્દે ગુજરાત વીજ બોર્ડને વારંવાર રજૂઆત કરી છે, છતાં વીજ થાંભલાઓની મરમ્મત કે અન્ય કોઈ કામગીરી થઈ રહી નથી। આજે અમારી એવી રજૂઆત છે કે જેટાથી બોરડુ જતી જીએબીની થાંભલાઓની લાઈન છે એ રોડ ઉપર લાઈન નાખેલ છે અને એ વરસાદ અને વાવાઝોડા પવનને લીધે એ લાઈનના થાંભલા બધા રોડ ઉપર નમી ગયા છે અને એ થાંભલા ક્યારે પડે એનું કોઈ નક્કી નથી। તો ત્યાં અમારે બોરડુથી જેટા લોકોને અવરજવર ખૂબ રહે છે। આખો દાડો ટ્રાફિક હોય છે, વિદ્યાર્થીઓ પણ બોરડુ સ્કૂલમાં ભણવા જાય છે અને ગામ લોકોને પણ અવરજવર હોય છે। તો આ થાંભલા ક્યારે પડે ને ક્યારે મોટી જાનહાનિ થાય એવું કોઈ નક્કી નથી। અમે આ થાંભલા વિશે લેખિતમાં પણ આપેલ છે, રજૂઆત કરેલ છે, મૌખિકે કીધેલ છે, છતાં હજી સુધી એનું કોઈ કામ થયું નથી અને આ મોટી જાનહાનિ થાય તો આનો જવાબદાર જીએબી રહેશે। એટલે તરત આનું યોગ્ય પગલાં લઈ અને થાંભલા હમા કરવા અમારા ગામ તરફથી વિનંતી કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। નદી હાલમાં બે કાંઠે વહેતી થઈ છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। અમીરગઢ અને ઇકબાલગઢ વિસ્તારમાં બનાસ નદીના પાણીની આવક વધતા સ્થાનિક ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ પહેલાં પણ ઉપરવાસમાં વરસાદ થવાથી નદી બે કાંઠે વહેતી થઈ હતી। બનાસ નદીમાં આ વખતે બે વખત પાણી આવ્યું છે ને આજુબાજુના ખેડૂતોને પણ શ્વાસ લીધો છે કે આ વખતે નદી સારી આવી ને જે આજુબાજુના જે ગામો છે, બાળોંદરા છે, ઇકબાલગઢ છે, આજુબાજુ ડેરી વગેરે અન્નીવાડા અને નીચેના ભાગમાં જે ડેમ છે એમને પણ જે નીચેના ભાગમાં ખેડૂતો રહે છે એમને પણ ફાયદો છે ને આ વખતે સિઝન સારી અને સારી લઈ શકાય। આ વખતની તો સિઝન ફેલ થઈ ગઈ પણ હવે જે શિયાળુ વાવેતર થશે એમાં આ પાણીનો ફાયદો થઈ શકે। ઉપરવાસમાં અંબાજી અને રાજસ્થાન ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસ નદી બંને કાંઠે ચાલી રહી છે। આવતી સિઝન માટે ખેડૂતો અમીરગઢ તાલુકાના અને દોતીવાડા તાલુકાના ખેડૂતોને પાણીનો ફાયદો થશે અને દોતીવાડા ડેમ ભરાવાની પૂરી શક્યતા છે। આજ તો પણ પાણીમાં વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો ખુશીનો માહોલ છે। વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ કર્યું ન હોવા છતાં તેમના નામે પૈસા ઉપાડ્યા હોવાનું જણાવી એક યુવકે તપાસની માંગ કરી હતી। જોકે આ મામલાને લઈને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતા કોઈ ગેરરીતિ સામે આવી નથી અને અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે। અત્યારે આક્ષેપ થાય છે તે પાયાવિહોણા હોવાનું અધિકારીએ કહ્યું હતું। જોકે આ આક્ષેપો ચૂંટણીની જૂની અદાવતને લઈ કરવામાં આવ્યા હોવાનું સરપંચ પતિએ નિવેદન આપ્યું હતું। થરાદ તાલુકાના જમડા ગામે ભાદરવા સુદ બીજના દિવસે આશાપુરા માતાજીના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગામના ભૂદેવો અને શાસ્ત્રીઓએ મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન કરાવ્યો। આ ધાર્મિક વિધિ કુદરતી આફતોથી ગામ અને વિસ્તારના રક્ષણ માટે કરવામાં આવી। હવામાનમાં થતા ફેરફારો અને સંભવિત કુદરતી પ્રકોપને ધ્યાનમાં રાખીને ભક્તજનોએ વિશેષ પ્રાર્થના કરી। લોકોની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના કરવામાં આવી। ઈશ્વરભાઈ દવેના ઘરે બિરાજમાન આશાપુરા માતાજીની પ્રતિમા સમક્ષ સૌએ આરતી કરી। કાર્યક્રમમાં ગામના સર્વ સમાજના આગેવાનો હાજર રહ્યા। યુવાનો અને મહિલા મંડળના સભ્યોએ પણ ભાગ લીધો। માં આશાપુરાનો હવન કરાવું છું। ઈશ્વરલાલ જમડા
અને આ સમયમાં ભયંકર વિઘ્નો અને આપત્તિઓ આવે છે. આવી આપત્તિઓ ન આવે મારું બેન પરમારનું નામ છે ડમડા અને આશાપુરી માને હું પૂજું છું. એટલે માની આરાધના કરું છું. મારો આખી કુટુંબીય અને મારું પ્રજાને સર્વને અને અમને સુરક્ષા કરજે અને આ વિઘ્નોમાંથી અમને બચાવજે અને સર્વનું કલ્યાણ કરજે. સર્વ કલ્યાણ